એટલું રેડી જો અહીંયા પાણી ભરાણું છે નદીમાં. આ કુંભણનો કેળો છે ને આ કુંભણની નદી છે. કુંભણના કેળા નાળું છે અમારું. હું દેખાવ અમારે બોલવાનું ને ત્યાં આમાં પાછળ નદીમાં પાણી ફૂલ આવ્યું છે ને આ પહેલી વાર અહીંયા અમારે રહી છે. રહેણાંક વિસ્તારમાં પાણી ગળી ગયું છે. અત્યારે જોઈ શકો છો તમે. સામે ડેલો છે. ડેલોમાં પાણી આ છત્રી મેં રાખી છે. છત્રી રાખીને શૂટિંગ ઉતારું છું. પહેલી વાર પાણી આવ્યું છે. આમ તો ઓલી બાજુ તો મુસલમાન પાડોશમાં તો પાણી ફૂલ બધાના ઘર ડૂબી ગયા છે. તમે જોઈ શકો આ બધા અહીંયા આવ્યા છે જોવા. જોવો તમે અત્યારે હું ગોઠણ સુધી પાણીમાં ઊભો છું. આ બધા આવ્યા છે જોવા. અહીંયા સુધી પાણી છે. આ પહેલી વાર એટલું પાણી આવ્યું છે. આ જો આ ઘરે પાણી એટલું છે. અહીં પાણી ગળી ગયું છે. પાણી બધાને બહુ નુકસાન આવ્યું છે. આ બધાને કેટલું પાણી છે. કડી સુધી પાણી ઘરમાં ગળી ગયું છે. ને આ નદી છે બે કાંઠે છે. અત્યારે આખી રાત વરસાદ પડ્યો છે ને અત્યારે આમાં પાણી આવ્યું છે ને હજી આગળ જતાં પાણી બહુ આવવાનું છે. એટલે આ છે ઓલે થાંભલે પાણી છે. એ લાઇટનો થાંભલો છે. એ બહુ વરસાદ રહ્યા તો થાંભલો પણ પાણીમાંથી થાય તો કાંઈ નક્કી નહીં. આ તારનું છે. પાણી ભરાણું છે એટલું. અહીંયા આ લોકોના ઘરે પાણી ગળી ગયું છે. આ નદી છે. આમાં થાંભલો દેખાય. અહીંયા પુલ ચાલુ છે ને ના નદીએ પાણી ફૂલ છે. ભાઈ ના જાતા ને પાણી અત્યારે બે કાંઠે નદી હાલી જાય છે. ના નથી આવવાનું તારે આવ્યું સાહે આવવાનું કે પણ હું ના પાડું છું. ને આ ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે ધીમો પડી ગયો થોડોક. આ તમે જોવો છો હાઈવે છે. હાઈવે બંધ છે કેમ કે આગળ બે નાળા તૂટી ગયા છે. બે નાળાને ઉપરથી પાણી જાય છે. જોઈ શકો તમે. હા સાવરકુંડલા હાઈવે બેન. હા જો ઓલા સામે બેઠા છે બધા નેવરી પાસે. એમ સાવરકુંડલા હાઈવેના નાળા બે બેન છે. આ બધું દુધાળા છે. દુધાળા ને આ ભાદરા ગામનું બસ સ્ટેન્ડ છે. આ જો સામે ઓલા ઊભા છે ને બાકી માવા ખાય છે નીકળ્યા. આ સાવરકુંડલા હાઈવે છે. સામે સરકારી બસ છે ને અત્યારે હાલમાં બધું બેન છે. બ્લોક થઈ ગયેલું છે નદી ને આ રોડમાંથી પાણી અત્યારે ક્યાંય સમજ નથી. આ આંબેડકર હોલ છે અમારો. અહીંયા પણ નદીમાં પાણી છે ફૂલ. અત્યારે વાહન અહીંથી અવર જવર બંધ છે બધું વરસાદ બહુ પડવાને કારણે. આજે અમે સવારમાં કામે પણ નથી ગયા. વરસાદ ફૂલ છે એટલે અત્યારે બધા વાહન બંધ છે. તો પાણી એટલું છે. આ ઘરે આ ઘરે એટલું પાણી ભરેલું છે. જોઈ શકો તમે. આ ઘર છે. એમાં એટલું પાણી છે. હા સામે છે પંચાયત ઓફિસ. એ આખી પંચાયત ઓફિસ પાણીમાં છે. આ બધું પાણીમાં છે. આ બધા પાણી પાણીમાં ઉતરે છે ભાઈ. हाँ तो वाला भाई की 12 काटे આ જો સામે ગયા છે ઓલા ભાઈ લેવા.
મુસાભાઈ તો ક્યાં છે? એટલે એમાં કઈ આડો હાથ કોઈ ન દેવાનો. હવે એ આપણા હાથનું કીધે કઈ થવાનું નથી. જે થવાનું છે તો થાય. તમે ગમે હે આપણે નીકળી ગયા ને એ જોવાનું હોય. હા પછી બસવાનું કામ હોય ત્યારે પછી આ તો પાછા જીવતા થાય પાછું. આ બીજી ફેર ઉગડ્યું છે કાંઈ હા હા ઓલા શું છે સફોનું ઘર તો હાવ ડૂબી ગયું. આ બાજુનું ઘર છે એ તો હાવ પાણીમાં ડૂબી ગયેલું છે અત્યારે. ને આ છે નવું નાળું બને એનો ડાયવર્ઝન છે. અત્યારે બે કાંઠે નદી હાલી જાય છે. બે કાંઠે હાલી જાય છે તમે જોઈ શકો છો. હા સાવરકુંડલા હાઈવેનું નાળું છે નવું. ને અહીંયા નદી કેટલી હાલી જાય છે. આ નદી છે. આ નદીનું પાણી છે. બે કાંઠે હાલી જાય છે. જો તમે નદી બે કાંઠે નદી હાલી જાય છે. આ બધું પાણી અત્યારે આજુબાજુનું મકાન છે. બધાના મકાનમાં પાણી ગળી ગયું છે રેણાક વિસ્તારમાં. એ આ બાજુનું નાળું છે બનાવેલ છે એના હિસાબે ધક્કો બાંધેલા છે ને એને હિસાબે પાણી બધું એમાં વહી ગયું છે. તમે જોઈ શકો છો. આ નદી છે બે કાંઠે હાલી ગયો. હા નવું હરિયા નવું નાળું બનાવે છે અને હરિયા છે. સામે માતાજીનું મંદિર છે. હા અત્યારે બે કાંઠે નદી હાલે જાય. ત્યારે રહેણાંક વિસ્તારના મકાન છે. મકાનમાં બધા એમાં પાણી ગળી ગયું છે. આ નદીને હિસાબે આ નદીનું પાણી નાળાનું નવું બનાવવાનું બદલે અહીંયા હેઠે ડાયવર્ઝન બનાવ્યો હતો. ડાયવર્ઝનને હિસાબે પાણીનો હાલવાનો રસ્તો બંધ થઈ ગયો છે. એટલે એને હિસાબે રહેણાંક વિસ્તારમાં પાણી ગળી ગયું છે. આ નદી જો તમે બે કાંઠે હાલી જાય ત્યારે. આ બધા ગામના છે બધા જોવા આવ્યા છે નદીને. હા એનું જ ભાઈ આવ્યા છે છત્રી લઈને જોવો તમે. હા જો આ આડું બધું આ નદી જો તમે પહેલી વાર લગભગ કેટલા વર્ષ પછી આ પાણી આવ્યું છે? 5, 10, 15, 20 વર્ષ પછી આવું પાણી કોઈ દી આવ્યું નહોતું. પહેલી વાર એટલું પાણી આવ્યું છે. તમે એવું નદીનું પાણી આવ્યું જાય છે. તમે આ જે આગળનું જે ડાયવર્ઝન હશે એ તો ધોવાઈ ગયું છે. આ પાણી જોતા આવું પાણી નકર પહેલી વાર કોઈ દી આવ્યું નથી એટલું પાણી. ને બધાના રહેણાંક વિસ્તારમાં પાણી જ્યારે ઘૂસી ગયા છે. કાલ રાતનું પાણી અંદર બધાના ઘરમાં પાણી ગળી ગયું છે. હા સામેવાળાના મકાન છે. સામેવાળાના મકાન છે. સામે સરકારી બસ છે. તમે જોઈ શકો સામે હોટલ છે. અહીંયા સરકારી બસ પૂરી સવારની.
આ ગામના બધા જોવા આવ્યા છે. જોવો તમે, ગામના બધા છે ત્યાં જોવા આવ્યા છે. બધી પાણી એવું છે, બધા રહેણે ખેતરમાં પાણી ગળી ગયું છે. તમે તમારા ગામમાં કેટલો વરસાદ છે કમેન્ટમાં જણાવજો. એ ઓલા ને બોલાવાના છે આગળ. ભન તો સુતેર્યું છે ને ચેનલમાં આવી જાય. યુટ્યુબ ચેનલ આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો. ચેનલ આવી જાય, ચેનલમાં બધાને વિડીયો આવી જાય. સાવરકુંડલા બંધ છે તો આ બસ વાળા અહીંયા આવ્યા છે બધા. પરવાસ વાળા લાગે. પોલીસ વાળા આવ્યા કે બે મેરે લા એ આ માછલું છે. જો માછલું ક્યાં આવી ગયું? આમ નાળું છે દૂધળાનું હાઈવે. દૂધળા ગામની ભાદરણી વિશમાં નાળું છે. અડધું નાળું બની ગયું છે. આ નાળું તો ઓલું ઝૂલતું નાળું બનાવતા લાગે. ઓલો આવા બમ્પમાં આવે ને જેક વાળું. અહીંયા આપણે ઊભા રહી ખતરા વાળું નથી ને પાછું. યાદ આવું હે? હા એ ગયું આપણું. હવે તો અહીંયા સવારના છે. વરસાદ કે જેવો તેવો ન થાય. ત્યાં પાણી ભરવાનું ને ભાઈ તમારું ભરતી કરીને એની માથે તમારા મકાન બનાવવાનું છે તો પાણી આવે. કારણ કે આ બધો ખાડો અમારે તમારે આપણે આ એટલો ખાડો ત્યાં બ્લોક બનાવી નાખો યાર. વેલભાઈ વંડી પડી ગઈ.